हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। होपफुली आप बहुत ही अच्छे होगे। और अभी बात यार આપણે ગુજરાતી ચાલુ કન્ટિન્યુ। તો ગાઈસ અત્યારે હવે જામડાથી અમને ઓલરેડી હાફ લવ મેં શું કહેવાય તમને ખબર તમે ગુજરાતીમાં બહુ કન્ફ્યુઝ થાય છે। હાફ એમની અડધી ઘરવાળી થઈ ગઈ છે, એટલે હવે ફરવાની પરમિટ આવી ગઈ છે। તો એક હવે સેકન્ડ 4 તારીખે એમના મેરેજ છે। 4 તારીખે માંડવો છે અને 5 તારીખે મેરેજ છે। તમે બ્લોગ જોતા રહેજો। જો કંકોત્રીનો બ્લોગ જોઈ લીધો હશે, પહેલો બ્લોગ અમારા હતો વિડીયોમાં હા 70k વિડીયોમાં જોતા રહેજો તમે, અને થોડા વ્યૂ બી આવે છે અમારે, એટલે સારું છે, મજા આવે છે જોવાની। તો કન્ટિન્યુ તમે સપોર્ટ કરતા રહેજો। જો અત્યારે જામડા ગામમાં જઈએ, અત્યારે જઈએ છીએ માણસા, થોડો નાસ્તો કાઢ્યો અને થોડા કપડાની શોપિંગ કરવાની બાકી છે। તો થોડી ઘણી શોપિંગ કરીશું, હવે જોઈએ છીએ। કેમ કે અત્યારે એમને મુહૂર્ત આવે કઢાવ્યું છે, એટલે બહુ રાતે પરમિટ નથી બહુ ફરવાની, એટલે 6:30 વાગે ઘર આવી જવાનું છે। તો 12:30 વાગ્યા છે, 6 કલાક ફરવાનું છે અહીંયાથી ને બધા એટલે જઈએ છીએ। તો અમે કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગ, અમને બતાવીએ શું નાસ્તો કર્યો, શું શોપિંગ કરીએ, બને રહો। નીવને અહીંયા મજા આવી ગઈ છે ભાઈ, કોઈ ટેન્શન નહીં। શું કહેવું નીવ? ત્યાં તો કે બેબી સીટ ભરાવો, આ કરો આમ કરો, બેબી સીટ વગર અહીંયા ફરવાનું છે। અહીંયા ફોન ઉપર આ રીતે વાત કરી શકાય આપણે, ઓસ્ટ્રેલિયામાં ના કરી શકાય, ખબર પડી? તો આપણે ફ્યુચરમાં 50-60 વર્ષ પછી પ્લાનિંગ ઇન્ડિયા જ રહેવાનું પ્લાનિંગ છે। અત્યારે ઓસ્ટ્રેલિયા રહી લઈએ 50-60 વર્ષ, એક જ જોશી ઓને બાજુ એક ના તો અને મળીએ આપણે। એટલે મંદિર નહીં જો ગાઈસ, જો અમે જયના લગ્નમાં આવીએ, પણ હવે બીજા કોઈ ફ્રેન્ડની ગાડી હશે, એના લગ્ન છે, શું નામ છે એનું, XUV 700 છે ગાડી, નામ દેખાતું નહીં કેમ કે ગાડી બહુ અલગ છે। તમને થોડું બતાવું અહીંયા જો, બાકી આ લગ્ન અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવા લગ્ન થતા હોય ને તો બહુ મજા આવી જાય। તો ભાઈ જયલાના લગ્ન ઓસ્ટ્રેલિયા જ કરે, ઓસ્ટ્રેલિયાના બધા ફ્રેન્ડ આવે ત્યાં। એટલે ઓવરટેક લે ફટાફટ, અહીંયા ઓવરટેક લેવાની મજા આવે છે ગાડીમાં। આ જો અહીંયા જો, અહીંયાનો રૂલ જોવા, બસ આ રૂલ જોવા તમે। અહીંયા ગાડી ચલાવવાની આમ ધ્યાન જો, ગમે તેમ આપણે ઓસ્ટ્રેલિયાના રૂલ્સ અને ઇન્ડિયાના રૂલ્સ જોઈ લો ખાલી, ગમે તે પાર્કિંગ કરવું કોઈ ટેન્શન નહીં। સ્પેશિયલી પકોડી ખાવા માટે ઇન્ડિયા આવી ગયા છે। માણસાની ફેમસ પકોડી, રાતે આઈસ પાણીપુરી, મસ્ત બી આવજો અહીંયા ક્યારે માણસા આવો ત્યારે। હુકમ હુકમ પૈસા હુકમ ફેશનમાંથી ગાઈસ શોપિંગ કરી છે, બહુ એટલી નથી કરી, 30,000 રૂપિયાની જ કરી છે। ખાલી નોર્મલી પેન્ટ શર્ટ ને એવું રફલી આપણા ઓસ્ટ્રેલિયાના $500 જેવું થાય છે, એટલે ચાલી જાય। 1.5 દિવસની કમાણી અને 10 સમાણી જગ્યા મસ્ત છે, અહીંયાથી લઈ શકો છો, કપડાં સારા છે અને સસ્તા અને સારા। જો ખાલી બેગો જોવા કેટલી છે, 6 બેગો છે। તો ચલો ગાઈસ, તમને બતાવતા રહીએ આજે ક્યાં ક્યાં ફરીએ છીએ। દાબેલી વડાપાવ ખાધું છે, કઈ જગ્યાએથી ખાધું, કચ્છે કંઈ મારું। ગેસ પીવા, ગેસ પૂવા ઉભા છે ભાઈ, ગાય નહીં ગાડીમાં ગેસ પૂવા, ગાય નહીં। અહીંયા જોવા ભાઈ, ઓવરટેક જે લે છે ને ભાઈ, જબરદસ્ત ઓવરટેક લે છે। તો આ રીતે ઓવરટેક લઈને લાઇટો મારે, અને આપણે લાઇટ મારીએ એટલે આપણું હોય, ફર્સ્ટ રાઇડ આપણો હોય, સામેવાળાને જવા દેવાનું। અહીંયા ઊંધું છે ભાઈ, તો ઇન્ડિયામાં આવીને થોડું ધ્યાન રાખો ડ્રાઇવિંગ માટે।
જો આ જો લેતો તો પણ લેવા ના દીધો. અડધી ડબ કાઢીને બહાર જઈ ગયો. જો રિક્ષાવાળા બી ઓવરટેકો લે છે. ક્યાં સુલામ કરે? તો જોતા રહો મેહુલના બ્લોગ મહિના માટે. ચલો ભાઈ, બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે અને દર્શન થઈ ગયા છે મંકી મીન્સ વાંદરાના. વાહ વાહ, કેવી મજા છે ભાઈ મોર્નિંગમાં. ભાઈ આપણો માણસા જોવો ભાઈ, જબરદસ્ત થઈ ગઈ છે અત્યારે ડેવલપ અહીંયા. પત્રિકામાં આવી ગયા છે ભાઈ જયનાભાઈની. અમદાવાદ કરતાં બહુ સારું છે ભાઈ, પ્રદૂષણ બહુ ઓછું છે અહીંયા. બાઇક ઉપર સવારી મજા છે ભાઈ બાઇક ઉપર. અહીંયા ગાડી કરતાં અહીંયા બાઇક ઉપર સારું છે, ટ્રાફિક બહુ ઓછા છે. ચા પીવા જઈએ છીએ બધા ફ્રેન્ડ્સ લોકો. પેલા 3 જણા જાય છે એક બાઇક ઉપર ને અમે 2 જણા. મજા છે અહીંયા. બોલા ફાવશે અહીંયા ભાઈ. અહીંયા જે રોડ ક્રોસ કરીએ છીએ ને એટલી મજા આવે છે ને. આવી જો ઓસ્ટ્રેલિયામાં કરાતું હોય ને તો મજા આવી જાય. હેલા ગાયો વચ્ચે વધ દોડે છે ભાઈઓ અહીંયા. ભાઈ માણસાના રોડ જે બન્યા છે ભાઈ જબરદસ્ત ડેવલપ થઈ ગયા છે. મસ્ટ બી વિઝિટ ટુ માણસા. જોન મેકઅપ પિઝા, હસમુખ ખમાન. આવી આજે ભાઈ ચા પીવા માટે. એટલે આ નહીં મોમાઈ નહીં. એટલે પેલી નથી 3 સવારી અલાઉડ નથી ભાઈઓ. નહીં પેલી લેવાની હતી રજવાડીમાં જવાનું હતું. ચા સેવ ગ્રુપ બ્લોક તો ચાલે ને બ્રધર. હું કે આવી ગયા છે પત્રિકામાં. નીવને મજા આવી ગઈ છે ભાઈ. મજા આવી ગઈ અહીંયા તો બેસી. હવે અહીંયા બધા તને ફ્રેન્ડ્સ લોકો આવી હાડી જોજો બધા બધા શું ફોટોગ્રાફી કરે છે બાકી. ફેમિલી ફોટોગ્રાફી ચાલુ છે ભાઈ અત્યારે. બર્થડે કેવું તે એનો તો બર્થડે છે ભાઈ આજે. 1 વર્ષ થઈ ગયું ને ઓલા. બધા મહેમાન આવી ગયા છે ભાઈ પત્રિકામાં. અમે બી મહેમાન જ છીએ પણ અમે બહાર બેસ્યા છીએ. આ બધા એમના અંદરના મહેમાન છે.
કંકોત્રી લેખન ભાઈ ચાલી રહ્યું છે. મહારાજ બહુ બિઝી છે ભાઈ, ફોન ઉપર ચાલુ છે એમને. લખો ભાઈ ફટાફટ પત્રિકા. રાજેશલાલ પટેલ તથા શ્રી જીનકાબેન મુદલભાઈ પટેલ તથા શ્રી દીપ દિનેશલાલ પટેલ તથા શ્રી મિતાલીબેન દીપ પટેલ તથા શ્રી જયંસી તથા શ્રી રિયાન તથા શ્રી વિવાંશ તથા શ્રી મોનિકા તથા સર્વે કુટુંબીજનો એતાજી ગામ જોગ ગામડા હાલ માણસાથી લિખિતન શ્રી અખંડ સોપાંગેરી સુમિતાબેન જયંતિબેન પટેલ તથા જયંતિબેન નરોત્તમદાસ પટેલના ગણામાંથી જય શ્રી કૃષ્ણ વાસોજી. સહજ સાથે જણાવવાનું કે ઉમિયા માતાજીની અસીમ કૃપાથી તમારે આ ભાણેજ નામે ચિરંજીવી ડૉક્ટર મિતુલના શુભ લગ્ન સંમત 2082 મહાવત દસમ ને ગુરુવાર ને તારીખ 12/2/2026 શુભ દિને શુભ લગ્ન નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે સહકુટુંબ સહિત મામેરું લઈને સંમત 2082 મહાવત આઠમ ને મંગળવાર ને તારીખ 10/2/2026 બપોરે વહેલાસર પધારશોજી. આપણા આવાથી પ્રસંગ રૂડો દેખાશે, શોભામાં અભિવૃદ્ધિ કરશોજી. શુભ સ્થળ 118 નંબર સાકાર ગ્રેસ સોસાયટી માણસા. ટાઈમ બપોરે 3 કલાકે. એ જ લિખિત શ્રી જયંતિબેન નરોત્તમદાસ પટેલના ગણામાંથી જય શ્રી કૃષ્ણ વાંચશો. જોયો એટલે આ બાજુ slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I can roast, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're Ladies and gentlemen, you are not. રિહર્સલ ચાલે છે ભાઈ, રીલ્સ બનાવે છે બધા. તો જોવો શાંતિથી. लेकिन तुझे शादी करनी क्यों है? એટલે આટલા તો लेकिन तुझे शादी करनी પત્રિકા પતાવીને આવી ગયા છે બિહાર, અમારા વતન ગામડે. અહીંયા હતા તો જો ભાઈ રોડ વચ્ચે જાન જાય છે. શું શણગાર્યું છે બાકી. વાહ વાહ વાહ, મસ્ત મસ્ત. ચલો તો ભાઈ મળીએ બીજા બ્લોગમાં.